અમદાવાદના વિકાસની રફતાર હવે બુલેટ ગતિએ દોડવા જઈ રહી છે. ઔડા દ્વારા શહેરની ફરતે આવેલા એસપી રિંગ રોડના કાયાકલ્પ માટે 2200 કરોડનું મહાકાયા આયોજન કરાયું છે. તો બીજી તરફ પશ્ચિમ અમદાવાદના રહીશો માટે 72 કરોડના ખર્ચે બનનારા આઇકોનિક રોડના એક્સક્લુઝિવ સમાચાર સામે આવે છે. અમારા સિનિયર રિપોર્ટર પ્રવીણ જાદવના આ ખાસ રિપોર્ટમાં જુઓ કેવું હશે ભવિષ્યનું અમદાવાદ. અમદાવાદની જીવાદોરી સમાન 76 કિલોમીટર લાંબો સરદાર પટેલ રિંગ રોડ હવે હાઈટેક થવા જઈ રહ્યો છે. VR લાઈવ પાસે રહેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ આ પ્રોજેક્ટમાં માત્ર રસ્તા જ પહોળા નહીં થાય પણ બ્રિજ અને અંડરપાસની જાળ બિછાવવામાં આવશે. 2200 કરોડમાં કુલ 11 નવા બ્રિજનું નિર્માણ થશે, જેમાં ભાટ અને કમોડ ખાતે સાબરમતી નદી પરના હયાત બ્રિજનું નવીનીકરણ થશે અને તેની બાજુમાં નવા 3 લેન પુલો બનશે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ભાટ સર્કલ, અસલાલી સર્કલ અને નાના ચિલોડા પર 3 ભવ્ય અંડરપાસ બનાવવામાં આવશે. ત્રાગર રેલવે અંડરપાસ ખાતે નવા 4 બોક્સનું નિર્માણ કરી ક્ષમતા વધારવામાં આવશે. માત્ર રિંગ રોડ જ નહીં પણ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં લક્ઝરી અને આધુનિકતાનો સમન્વય જોવા મળશે. મોહમ્મદપુરા, સિલજ, ગોધાવી VIP રોડ પર હવે આઇકોનિક સ્ટ્રીટ તરીકે ઓળખાશે. અમદાવાદ હવે મેગા સિટીમાંથી ગ્લોબલ સિટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. 2200 કરોડનો જે રિંગ રોડ પ્રોજેક્ટ હોય કે 72 કરોડનો આઇકોનિક રોડ, અમદાવાદીઓને હવે ટ્રાફિકમાંથી મુક્તિ અને વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવા જઈ રહ્યું છે. રિંગ રોડની ક્ષમતા વૃદ્ધિ અંતર્ગત કુલ આ બંને પેકેજનો થઈ અને અંદાજિત 2200 કરોડનો GST સાથેનો ખર્ચ થવાનો પામે તેમ છે. સાથે સાથે 2200 કરોડનો અંદાજિત ખર્ચ છે. સાથે સાથે આપે જે ક્વેશ્ચન કર્યો કે નવા બ્રિજ, તો નવા બ્રિજ 11 બ્રિજનું કામગીરી હાલમાં ચાલુ છે. નદી ઉપરના બંને નવા બ્રિજ બની રહ્યા છે. નદી ઉપરનો હયાત બ્રિજ તો ચાલુ જ રહેશે. સાથે સાથે બંને તરફ 3 લેનના નવીન બ્રિજ, આ હયાત બ્રિજની બંને બાજુએ નવીન બ્રિજ બનાવવાના છીએ. એ ભાટ અને કમોડ બંને નદી ઉપરના બ્રિજોનું અપગ્રેડેશન થશે. સાથે સાથે 3 અંડરપાસ નવીન બનાવવા જઈ રહ્યા છીએ. ભાટ સર્કલ પર, અસલાલી સર્કલ પરનો અને નાના ચિલોડા પરનો અંડરપાસની કામગીરી હાથ ધરવાના છીએ ક્ષમતા વૃદ્ધિ રિંગ રોડની ક્ષમતા વૃદ્ધિ પ્રોજેક્ટ અંતર્ગત. સાથે સાથે ત્રાગડ અંડરપાસની અંદર 4 લેન અંડરપાસ છે. ત્રાગડ રેલવે ઓવરબ્રિજની નીચે, એટલે રેલવે ટ્રેકની નીચે, એટલે એની અંદર પણ બંને તરફ 4 લેનના નવા બોક્સ એટલે કે અંડરપાસ નો ક્ષમતા વૃદ્ધિ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક ભક્તિ સર્કલ પાસે બંને તરફથી TP રોડ આવે છે, એને કનેક્ટ કરવા માટે એક મેજર VUP નું પણ નિર્માણ કરવાનું છે. જે રીતે અમદાવાદ શહેરનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે જે પ્રમાણે અમદાવાદ શહેર મોટું થઈ રહ્યું છે, તેને લઈને જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે કામગીરી કરી રહ્યું છે, ત્યારે ઔડા દ્વારા પણ કહી શકાય કે જે મુખ્ય જે પ્રોજેક્ટ છે તેમાં જે રિંગ રોડ પર જે ટ્રાફિકનું ભારણ જે વધી રહ્યું છે તે ટ્રાફિક ભારણ કઈ રીતે હળવું થાય તે માટે કહી શકાય કે જે 4 લેન રિંગ રોડ છે તેને 6 લેન કરાવીને જે સર્વિસ રોડ છે તેનું પણ એક્સપાન્શન થવાનું છે. ત્યારે સમગ્ર જે પ્રક્રિયા છે એકાદ મહિનામાં કામગીરી શરૂ થશે. ખાસ કરીને જે રીતે બજેટમાં પણ આ જોગવાઈ કરાઈ છે, તેમાં જે મુખ્ય જે અન્ય જે કામ છે તેમાં કહી શકાય કે 72 કરોડના ખર્ચે જે કહી શકાય કે જે મોહમ્મદપુરાથી સેલા અને ગોધાવી વાળો જે માર્ગ છે તેને આઇકોનિક સ્ટ્રીટ લેન બનાવવાના જે કામગીરી છે તે કામગીરીને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને થોડા સમયમાં જે હવે સ્થળ પર કામગીરી પણ શરૂ થઈ છે. ત્યારે કહી શકાય કે જે પ્રમાણે ઔડા દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવશે તેને લઈને પણ આ જે કામગીરી હાલમાં જે મુખ્ય જે કામ છે તે રિંગ રોડ પર છે, તેને જે કહી શકાય કે જે 6 લેન બનાવવાની જે કામગીરી છે, તેમજ જે સેલાવાળો જે રોડ છે તેને આઇકોનિક રોડ બનાવવાની જે કામગીરી છે તે આવનારા સમયમાં કામગીરી હાથ ધરાશે. તેમજ લોકોને આ એક નવું જે કહી શકાય કે આઇકોનિક રોડ છે તે ઔડા દ્વારા કામગીરી શરૂ થશે, તેમજ લોકોને તેનો લાભ મળશે. પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ.